મને વાંચવાની ખૂબ જ તકલીફ છે કે મારા જે મગજની નસ એ સુકાય છે, તો નસની અંદર જે બ્લડ પહોંચતું નથી, બ્લડ જતું નથી ને વિઝન આવતું નથી, એટલે હું વાંચી શકતો નથી. બાકી આમ નેચરલી દેખાય છે પણ વાંચી શકતો નથી. કે આ એક હાઈ ક્લાસ છે જેને હું વાંચવા માટે પ્રયત્ન કરું છું. આ ડાયમંડ ગ્લાસ છે, પુસ્તક છે, એમાં જે અક્ષરે અક્ષર લાઈનથી અમુક સમયે તો હટી જાય જો કે, પણ એને બેકગ્રાઉન્ડ બરાબર કરીને સાઈડથી વાંચવું પડે છે. ને અમુક સમયે તો વંચાય પણ નહીં, પણ બહુ ઢાળીને એવી રીતના ગ્લાસ મૂકી ને આ એક ચશ્માનો પણ એક ઉપયોગ કરું છું, જે ગ્લાસના ચશ્મા. પણ એનાથી પણ આંખ મારી ઘણી દુખાય છે ને વાંચવાની પણ ઘણી તકલીફ પડે છે, લખવાની પણ ઘણી તકલીફ પડે છે. પ્રારંભ ને પ્રવેશ જે પરીક્ષા અપાઈ દીધી પહેલાં, તો એ પણ મેં કેવી રીતના અપાવી કે જેવી રીતના આ ચશ્મા પહેરીને હાઈ ક્લાસથી વાંચી ને એવી રીતના દાખલો કરી, ખૂબ જ તકલીફ પડી. પણ એનાથી મને શું છે કે અત્યારે જે હું એ પરીક્ષા અપાઈને તો મને અંતરમાં એવું લાગે છે કે બાપાનો એટલો મારી પર રાજીપો છે ને કે મને એ તકલીફ મનાતી જ નથી. ને એટલા રાજી છે ને જેનાથી આ પરીક્ષા હું સહેલાઈથી અપાઈ શકું છું. ભલે ગમે દેખાય કે ના દેખાય, પણ એક્ઝામ અપાઈને પણ મેડલ તો લાવવું જ છે.